ગીર સોમનાથના વેરાવળમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. છેલ્લા 36 કલાકથી વેરાવળમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શહેરનો હાઉસિંગ વિસ્તાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાઉસિંગ સોસાયટીમાં રહેતા લોકોના ઘરોમાં ગોઠણસમાં પાણી ભરાઈ જતા નાગરિકોએ હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો. મહત્વનું છે કે ભારે વરસાદના પગલે ઘરોમાં પાણી ભરાતા કેટલાક લોકોની ઘરવખરી પણ પલળી ગઈ હતી, તો નીચાણવાળી બજારોમાં પણ ગોઠણસમાં પાણી ભરાતા વેપારીઓ અને ગ્રાહકો પરેશાન થયા. સોશિયલ મીડિયામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપના કારણે સર્જાયેલા તારાજીના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. અમે હાઉસિંગમાં રહીએ છીએ અને અમારા એરિયામાં હર વખતે આવી રીતે પાણી ભરાય છે. તમારા નાના નાના છોકરા તમે જોઈ શકો છો, જે વરસાદના પાણીમાં અમારે ક્યાં મૂકવા જવા? હર ચોમાસે બસ મત લઈ જાય છે અને ભજીયા ખવડાવીને મત લઈ જાય છે. પછી અમારે આ પાણીની તકલીફ ભોગવવાની. અત્યારે તમારા ઘરમાં પાણી કરી ગયા છે? હા, અત્યારે અમારા ઘરમાં ફૂલ પાણી છે. છોકરાઓ આમાં બીમાર પડે છે. બસ ગટરો અત્યારે ગટર સાફ કરવા વાળા અત્યારે આવે ચોમાસામાં. કેટલી સમસ્યા અમે ઘર વખરી કઈ બગડી છે? હા, બગડે છે. ઘરમાં જો શેતી કબાટું. પ્રી મોન્સૂનના સમયમાં અહીંયા નગરપાલિકાના બધા કાર્યકરો એમ કહે છે કે અમે અહીંયા બધું કામગીરી કરશું. મહિના દિવસથી અમે એને કમ્પ્લેન કરેલી છે, પણ અહીંયા કોઈ દુકાનો નથી હજી સુધી. અને અત્યારે વરસાદ અચાનક ચાલુ થતાં અહીંયા 5 ઇંચ વરસાદ પડે ને અમારા ઘરમાં દર વર્ષે પાણી ગરીએ. આ છેલ્લા 10 વર્ષથી પ્રોબ્લેમ છે. અહીંયા કોઈ અમને સુવિધા આપતા નથી, તો કોઈ અહીંયા કોઈ કાર્યકર આવતા નથી જોવા માટે. પાલિકાવાળા કોઈ આવે છે? કોઈ નથી આવતા ને અત્યારે એના પરાણે બોલાવીએ છીએ તો એ લોકો અહીંયા કામ કરી શકે એવી પોઝિશન નથી કે આટલી, કેમ કે બધી બાજુ પાણી ભરાયેલા છે. ગટર તૂટી ગયેલી છે, ઢાંકણા બધા બંધ છે. અત્યારે અહીંયા ગટરના પાણી એટલે ભરાઈ ગયા છે કે બધાના ઘરમાં આવી રહ્યા છે. બધા માણસો જેટલા નીચે રહે છે બધાને તકલીફો છે. પ્લસ અહીંયા નગરપાલિકાનું કાંઈ તંત્રની સેવા છે જ નહીં. અત્યારે સવારે ગટર કાઢવાવાળા આવ્યા છે 4-5 જણા, જે બસ આટા જ મારે છે, કંઈ કરતા નથી. હવે નીચે જેટલા રહે છે એ બચારા બધાના ઘર વખરી બગડે છે. ઘરનો સામાન બધું અત્યારે છોકરાઓને બધા હેરાન થઈ રહ્યા છે અત્યારે, પણ કોઈ આનું સોલ્યુશન નથી. હમણાં ચૂંટણી હતી તો બધા આવતા હતા, પ્રચાર તો એટલો બધો સારો કર્યો છે કે ભાઈ અમને વોટ આપો, અમને તમારું બધું કરી દેશો. અત્યારે કોઈની કાંઈ કોઈ જોવા પણ નથી આવતું કે આ લોકો અત્યારે માણસો કેવી રીતે તકલીફમાં છે. ગીર સોમનાથના વેરાવળમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. છેલ્લા 36 કલાકથી વેરાવળમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શહેરનો હાઉસિંગ વિસ્તાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાઉસિંગ સોસાયટીમાં રહેતા લોકોના ઘરોમાં ગોઠણસમાં પાણી ભરાઈ જતા નાગરિકોએ હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો. મહત્વનું છે કે ભારે વરસાદના પગલે ઘરોમાં પાણી ભરાતા કેટલાક લોકોની ઘરવખરી પણ પલળી ગઈ હતી, તો નીચાણવાળી બજારોમાં પણ ગોઠણસમાં પાણી ભરાતા વેપારીઓ અને ગ્રાહકો પરેશાન થયા. સોશિયલ મીડિયામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપના કારણે સર્જાયેલા તારાજીના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. અમે હાઉસિંગમાં રહીએ છીએ અને અમારા એરિયામાં હર વખતે આવી રીતે પાણી ભરાય છે. તમારા નાના નાના છોકરા તમે જોઈ શકો છો, જે વરસાદના પાણીમાં અમારે ક્યાં મૂકવા જવા? હર ચોમાસે બસ મત લઈ જાય છે અને ભજીયા ખવડાવીને મત લઈ જાય છે. પછી અમારે આ પાણીની તકલીફ ભોગવવાની. અત્યારે તમારા ઘરમાં પાણી કરી ગયા છે? હા, અત્યારે અમારા ઘરમાં ફૂલ પાણી છે. છોકરાઓ આમાં બીમાર પડે છે. બસ ગટરો અત્યારે ગટર સાફ કરવા વાળા અત્યારે આવે ચોમાસામાં. કેટલી સમસ્યા અમે ઘર વખરી કઈ બગડી છે? હા, બગડે છે. ઘરમાં જો શેતી કબાટું. પ્રી મોન્સૂનના સમયમાં અહીંયા નગરપાલિકાના બધા કાર્યકરો એમ કહે છે કે અમે અહીંયા બધું કામગીરી કરશું. મહિના દિવસથી અમે એને કમ્પ્લેન કરેલી છે, પણ અહીંયા કોઈ દુકાનો નથી હજી સુધી. અને અત્યારે વરસાદ અચાનક ચાલુ થતાં અહીંયા 5 ઇંચ વરસાદ પડે ને અમારા ઘરમાં દર વર્ષે પાણી ગરીએ. આ છેલ્લા 10 વર્ષથી પ્રોબ્લેમ છે. અહીંયા કોઈ અમને સુવિધા આપતા નથી, તો કોઈ અહીંયા કોઈ કાર્યકર આવતા નથી જોવા માટે. પાલિકાવાળા કોઈ આવે છે? કોઈ નથી આવતા ને અત્યારે એના પરાણે બોલાવીએ છીએ તો એ લોકો અહીંયા કામ કરી શકે એવી પોઝિશન નથી કે આટલી, કેમ કે બધી બાજુ પાણી ભરાયેલા છે. ગટર તૂટી ગયેલી છે, ઢાંકણા બધા બંધ છે. અત્યારે અહીંયા ગટરના પાણી એટલે ભરાઈ ગયા છે કે બધાના ઘરમાં આવી રહ્યા છે. બધા માણસો જેટલા નીચે રહે છે બધાને તકલીફો છે. પ્લસ અહીંયા નગરપાલિકાનું કાંઈ તંત્રની સેવા છે જ નહીં. અત્યારે સવારે ગટર કાઢવાવાળા આવ્યા છે 4-5 જણા, જે બસ આટા જ મારે છે, કંઈ કરતા નથી. હવે નીચે જેટલા રહે છે એ બચારા બધાના ઘર વખરી બગડે છે. ઘરનો સામાન બધું અત્યારે છોકરાઓને બધા હેરાન થઈ રહ્યા છે અત્યારે, પણ કોઈ આનું સોલ્યુશન નથી. હમણાં ચૂંટણી હતી તો બધા આવતા હતા, પ્રચાર તો એટલો બધો સારો કર્યો છે કે ભાઈ અમને વોટ આપો, અમને તમારું બધું કરી દેશો. અત્યારે કોઈની કાંઈ કોઈ જોવા પણ નથી આવતું કે આ લોકો અત્યારે માણસો કેવી રીતે તકલીફમાં છે.